તો હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. બધાને કેમ છો? તો બધાને જય શ્રી રામ. ઉમંગ તડવી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે બ્લોગ ચાલુ કર્યો એટલે માઇકલ ભાગી ગયો છે. દેખી લો માઇકલ. માઇકલ જતો રહ્યો છે અને વિજય રાઠવાનો મેસેજ આવ્યો છે કે અમે આવું પછી કંઈક જઈએ છીએ અને કઈ જઈએ છીએ તે મેં બતાવો. તો એટલે કે એમને વિજય રાઠવા આવે તો એટલે કે મેં ઘરે ખાઈ આવું. તો બન્યા રહો બ્લોગમાં. આવું ખાઈને ફટાફટ. તો ગાઈસ, વિજય રાઠવા આવી ગયા છે. જાંબુઘોડા ગાઈસ જોઈ બીજના થઈ આવી ગયા છે વિજય રાઠવા. કશું નહીં રા વિડિયો બનાવે હે બ્લોગ તો હો હવે બધા બ્લોગર તેન જણા પૈસા કેટલા કમાતા આ જાડીઓ આ પેટ દેખી લો બહાર નીકળે છે અને ટફન નાખે છે વીજળાનો. આઈફોન એની અંદર આપણે નાખીશું. ઓવર પણ મારો કોન્ટેન્ટ ભાઈ આનો કોણ વિજયને ટફન નાખે છે અને જાડિયા એનું પતાઈ દીધું, એનું નાખી દીધું. ગાડી છે આ તો પણ આપો 50 કશું નહીં. કેમેરો નહીં આવતો, કશું આવતા નહીં. આ દેખા તો હવે અમે બી નીકળીએ. કઈ જઈએ છીએ આગળ બતાવતો રહીશ મેં તમને. ટેન્શન ના રહેશે તો બન્યા રહો બ્લોગમાં. આમે કે ચાલો સાફ કરી દીધું ઓય એ પાણી ઓય એ પાણી ઓય ઇજ્જત છેડ્યો એ પાણી એલા નીરજ હોય તમારી સફાઈ કરશે હા તે મેં કરે તો નહીં પાણી કરે ઇજ્જત નકલી સ્માઈલ આવી. ચાલો હા આપણે નીકળીએ. ગાઈસ અમે કઈ નીકળી ગયા છે. કઈ 77 લોકો હા તો સુંદર તું કઈ વાંદરા બસ. તો ગાઈસ આયરો અમારું KGF સાઉન્ડ ફ્રી મે પ્રમોશન. અમારે વિજય રાઠવા ગાડી ચલાવે છે. વિજય ના અમારે સાહેબ ત્યાં લોકો ચા કરે છે એ લોકો પણ મોડું નહીં થાય પછી. નામ लिया है तो फिर હા તો હવે ચાનું નામ લીધું છે એટલે પાછી ગાડી વહી છે. આપણા કીધા પ્રમાણે વિજય રાઠવા પાછી ગાડી વાયરી છે એટલે વિજય રાઠવાનો ધન્યવાદ. આજનો ખર્ચો બધો વિજય રાઠવાના નામે. માઇકલ આપણે ખુશ થઈ ગયા. અમે ખુશ થઈ ગયા અમને દેખી. કાઈ રે અમે ચા પીવા ઉભા છે કાકા ને. કાકા ચા છે કે ચા બનાવી પડશે? હે બનાવવાના હોય તો બનાવી દો. કઈ ના જણા છે અમે. તો ગાઈ ચા બા પી લે ભાઈ. બન્યા રહો બ્લોગ. મારી માટે 3 જણા માટે ચા બનાવો. 3 જણા માટે 10 કપ ખાલી. તો બન્યા રહો બ્લોગ માં. ચા બા પી લે અમે બી હવે પછી નીકળીએ. તો ગાઈસ અમારી ચા આવી ગઈ છે. આયરી સ્પેશિયલ કાકાએ અમારે તૈન બનાવી છે. અમે ચા પીવાના દાઈજુ મને જેરી હાથને આયરા ચા પીવે. આ જાડિયો બેઠો બેઠો હે जैसे चा पिया था रोज. તો ચા બા પી લઈએ. ચા પીતા હતા અને માઇકલ અને વિજય ચા પી લીધી પણ માઇકલે છે ને કપ પૂછવીને ખિસ્સામાં ગાળી દીધા. બતાવી દે. ખૂબ ગમી જાને. હા હાલ દે ભાઈ, પેમેન્ટ વધારે કરવું પડશે કપ ને લીધે. બીજો પેમેન્ટ એમ કરી નહીં. બીજો પેમેન્ટ કેમ કરે ગ્લાસો લઈ લીધા ઈયો. અરે અરે હાલ દે કો. એટલે વેલા નીકળ્યા
મજા તો વિજય દાદાગીરી વાપરી ધમકી આપી આ દીધા કમ 2 મિનિટ તારી જોડે ગાઈસ અમે જતા હતા અને તમને કીધું છે કઈ જતા હતા કે અમે આગળ હજુ તઈ જઈને બતાવીશ કે કઈ જઈએ છે અને અમે રસ્તા વચ્ચે ઊભા છે હવે ફિલહાલ વિજય રાઠવા અને યુકે કીધું મારા વ્લોગમાં સુધરીને વાત કરવાની એમ એટલે મારે ની બનતાનું સુધરવું પડે છે અને આયરો માઇકલ તો મેં બી કોશિશ કરું છું કે જય લગી ભાષામાં મારી બધું સુધરીને બોલું કેમ કે બહુ કમ્પ્લેનો આવે છે મારે કે તું સુધાર એમ તારી ભાષા મને કોઈ પ્રોબ્લેમ નથી મને કોઈ મોટો સાહેબ બી કે ને કે સુધરીને વાત કર તો બી નથી વાત કરતો પણ તાર લીધે વાત કરી દઉં છું કે સુધરીને વાત કરું બાકી મારો બ્લોગ તો દેશીમાં જ આવશે ભાઈ ના મારે સુધરીને બોલવું પડે કેમ કે મને મારી મમ્મી બી કીધું છે કે તું સુધરીને બોલ અલન તલો ના કર તો મારથી બને એટલું મેં સુધરીને બોલીશ અને માઇકલ કેમ જાણે અમારાથી ભાગે છે અને ચાલુ ગાડીએ ઉતરી ગયો છે ભાઈ એને ગાડી ઊભી રખાઈ છે અને રિહાઈ ગયો છે જાય છે દેખો હે જાડો તો કશું વાંધો નહીં અમે જઈએ છે ચાલ વિજય અમે નહીં કરીએ અમે 2 જણા જઈએ કોન્ટેક્ટ છે તારા અહીં કોઈ ઓળખાણ છે શિવરાજપુર બાજુ તારે કોઈ ઓળખાણ છે આપણી કોઈ ઓળખાણ નથી હા મેં આવી જશું પાછો તો કાંઈ તમે દેખી લીધું કેમ જાય તો અમે બેથી નહીં કરીએ તો ચાલો લેટ થાય છે હા લેટ થાય છે 5:28 થઈ ગઈ 5:30 થઈ ગયા છે 6 વાગી જશે ત્યાં પહોંચતા તો ચાલો તો ગાઈસ તમને કીધું હતું ને અમે આવી ગયા છે ને ફાઇનલી અમે ચેલાવાડ આવી ગયા છે આઈ ગયા તો ગાઈસ આઈ મંદિર અગરબત્તી મંદિર તો ભાઈ તો પૂજારી નથી અંદર ગાઈસ કોઈ નથી ભૈરવ મંદિરમાં કોઈ નથી આ મંદિર અને આ ખાલી મૂર્તિ છે અને અસલી મંદિર બતાવું મેં તમને જે મેન મંદિર છે ચેલાવાડાનું ભૈરવમાં મેન મંદિર છે અહીં નાળિયેર ફોડવાનું છે એ ગાડી અગરબત્તી છે અને અમે તૈન જ છે તૈના વ્લોગ ચાલે છે તો ગાઈસ વિજય તો તૈના વ્લોગ ચાલે છે અને બાબા દેવની મહેરબાની છે કે બધાના વ્લોગ ચાલે છે કમ્પ્લીટ કન્ટિન્યુ તો આપણા ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે એ પર્સન એન્ડ તો ગાઈસ અમે ચેલાવાળા એટલા માટે આવ્યા છે કે વિજય રાઠવા વ્લોગ છે તે આપણે મોનેટાઈઝ થઈ ગઈ છે અને એની ખુશીમાં અમે પેંડા ધરાવાયા છે વિજય રાઠવા પરસાદી ધરાવે છે બતારજી વિજયભાઈ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ સો મચ અમે કોઈને કીધું નહોતું પણ આજે કહી દઈએ છે આ મંદિર પેંડાને છે શૂટ માઇકલને તો હવે અમે દર્શન કરી લઈએ પેંડા ધરાવી દઈએ અને દર્શન કરી પેંડા ધરાવી તો બન્યા રહો બ્લોગમાં તો ગાઈસ માઇકલ અને વિજય નાળિયેર ફોડ દીધું છે માઇકલ જય બાબા દેવ વિજા તો હવે નાળિયેર ધરાવી દીધું છે અંદર મંદિરમાં સાફ કરે છે ફોટા પા લીધા છે પેંડા બી વિજયભાઈના ધરાવી દીધા છે અગરબત્તી કરી લીધી અગરબત્તી તો બન્યા બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને આવી ગયા છીએ શિવરાજપુર અને શિવરાજપુર આવીને વિજયભાઈની મહેરબાનીથી મંચુરિયન ભેલ મંગાવી લીધી છે અમે ખાવા બેઠા છે વિજયભાઈ મિત્ર નમક હાલજો
થોડુંક મોરું છે મોરું લાગ્યું તો આવ્યો ઢોર ધોવાની કરી દીધી. તો ગાઈસ આપણે બી હવે ખાઈએ તો ખાઈ બન મળીએ પેલી રીતે. તો ગાઈસ બીજી બી ડીશ આવી ગઈ છે પણ આગળ બીજું આવ્યું છે. બધા ખાવામાં પડેલા છે એટલે ખાઈ લઈએ ખાઈ બન મળીએ. ભાઈ પણ કચરો એ કચરો કે કચુંબરની જગ્યાએ કચરો. આયો હસતો નહીં ખાવામાં પડેલો છે. ઓવર એક્ટિંગના પૈસા કર તારે બિલ ચૂકવાના. તો ગાઈસ ખાઈ લઈએ અમે ફટાફટ. લે આ તું ખા. ગાઈસ અમે મંચુરિયન ખાઈ લીધું છે અને એમાં આપણું કે માઇકન અમારે લાઈવ થઈને બેઠો હતો. એનો ભાઈબંધ છે જે આપણે હોટલ પર નોકરી કરે છે. આયરો માઇકલ બસ લા બસ. આપણે ત્યાં જોડે અને એનો માઇકલનો ભાઈબંધ એક ભાઈ પેલો રહ્યો અને અમારે તો છછુંદર એ બે રે. મારી ઇજ્જત તો નહીં વ્લોગમાં ભાઈ. સાચી વાત. તો આ તમે છે ને અમારા ગુરુજીની મેં ઇજ્જત નહીં કરતો કેમ કે એ બી મારી ઇજ્જત નહીં કરતા કેમ કે જ્યારે બી મેસેજ કરું તો બહુ મસ્ત મને વર્ડ્સ મોકલે છે. એ તમે જો લે યાર યુ કે ખબર હોય કે કેવા વર્ડ્સ આવે. અમુક જ જણાને તમુને 2 જણાને અમુક તું અમિતને બી નહીં સુનો તું યુકે એ 4-5 જ જણા મારી બોલવાની ટેકનિક જો બીજા જોડે મેં ખાસ બોલવું નહીં ખબર જ છે. તા દેખી લો એટલે અમારી જોડે ખાલી ફ્રેન્ડલી રહે છે બીજા કોઈની જોડે નહીં. અને માઇકલના ફ્રેન્ડને મળવા એ બાને મેં ઘેર પાર્સલ બી લઈ જાઉં છું હોટલેથી. અને આ જાડીઓ કંઈ મને ખવડાવી મારા જો પૈસા નહીં મેં કશું નહીં ખવડાવ્યું. અને અમે ઊભા છે નાયરા પેટ્રોલ પંપની જોડે શિવશક્તિ ઢાબા શિવરાજપુર. તો હવે પાર્સલ લઈ લઈએ પછી અમે બી નીકળીએ ઘરે. તો ગાઈસ ઘરે આવી ગયો છું અને વિજય ને માઇકલ મને મૂકીને એ બી ઘરે જવા નીકળી ગયા છે. અને આપણું પાર્સલ આવી રહ્યું પનીર અંગારા લઈને આવ્યો છું. અને ખાવા મેં તો નથી ખાવાનું મમ્મી ને ભાઈ ખાશે. મેં તો ખાઈને આવ્યો મંચુરિયન બરાબર. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈબંધોને બી શેર કરી દેજો. થેન્ક યુ.